શું તો તમારે બેનમાં બતાવવાનું એમાં એસિડ છે એસિડ થી જો આપણે બે ટીમ નાખા ને એ એસિડ છે સંડાસ ધોવામાં કામ આવે આપણે બજારનું એસિડ લાવો એમને આપણે એમાં નાખવું નહીં તમે જોઈજો જે આપણી આ કોલગેટ છે ને બજારની તમે હવારમાં મૂકીને એનું જે ધૂપમાં કે થૂક નાખો ને તો ફાટી જાય કયો તો અક્ષરો કોઈ તો ના ડાયરેક્ટ ઉઠીને ગાલીના મોઢા રગડ ઘસ પે ઘસ એ તે દાંત સાફ ના થાય દાંત ઘસી નાખે આપણે એ દાંત પોલિશ કરે છે એનો ઉપર રાખી જો આ રેડ વસ્તુ એનો ઉપર રાખીને આ એસિડ નાખવું આપણે જોડે આ બંનેમાં શું ફરક છે તમને જોવા મળશે જે દહીં ફાટે ને કેવું ફાટી જાય જો તમે જો ઉપર જો આપણે જો આ બજારની જો જેટલો અંતર છે આમ બે ઈ વાપરો બરોબર છે પણ બજારની લોકો વાપરતા હોય કે ના વાપરવાની એમ નેચે કાયદેસર વ્યક્તિ કે 6 વર્ષના બાળકને તમે કરાવો એનો કેન્સર થાય છે કાયદેસર રિસર્ચ લખ્યું હોય તો આપણે લોકો વાંચતા નથી આઈ ના યાર આયન કોલિક છે આયન કોલિક આવે છે એ બજારની આયન કોલિક માં તમને હોય जब लेडीज प्रेग्नेंट था तो इन्हें डॉक्टर आयन कोलिक आए आयन कोलिक आए क्या आयन कोलिक अंदर लोग तत्व आवे कायदेसर आयन कोलिक पालक बने છે એમે લોખંડ છે કાયદેસર આરી પટ્ટી છે આ ચુંબક છે ટોટીકી છે આ આઈટ થોડી કે ચોટી જશે આ જૂનીઓની થોડી ખરાબ છે આ આઈટ કોલિક આપણે નહીં જોડવા એટલે હંમેશા આઈટ કોલિક સારી ખેડૂત 89 યુઝ કરો ગજરમાં યુઝ કરી હોય તો ગજરમાં બધું શું કામ કરે તમારે આ હંમેશા નહીં પાણીમાં ગંધર્વ કોઈ દાડો ઓગળે નથી પાણીમાં ગંધર્વ ના પડે કારણ આપણે ગંધર્વ એમને મૂકા છે ને ખેતી એટલે અમુક મૂકવાનું 50 એમને મૂકી જાય સરકાર ને લીધે એટલે ગોળ ગોળ ડઠા થઈ જાય રેતના એ ખાતર ના હોય એટલે ઉમી એમને ઉતારે છે આ ગંધર્વ નાખું છું આ ગંધર્વ નાખું છું મેં गंधर्व આ બે में નાખું છું મેં ગંધર્વ આપની 89 શું કામ કરે તો 89 મિક્સ કરી નાખશો તો ગંધર્વ પૂરો કમ્પ્લીટ ઓગળી જશે કમ્પ્લીટ ઓગળશે એ નહીં ઓગળશે તો એટલે એના કામમાં ગંધર્વમાં આ 89 નાખવું પૂરો ગંધર્વ તમારો ઓગળી જશે કમ્પ્લીટ ઓગળી જશે આ ગંધર્વ એમને પડ્યો રહેશે ગમે એટલે તમે પાણી ડાલશો તો ઓગળશે નહીં કેમ ઓગળે નહીં કે ચિકાસ આ પાણીની ચિકાસ વાળી વસ્તુને તેલમાં નાખશો તો ન ઓગળશે આ 89 જે ઊંડા સુધી તમારે લઈ જશે ઠેઠ ઊંડા મૂળ ઉતારશે એનો અહીં કામ 89 જરૂર છે વાપરો આ ઉમે એને 10-15 અડધો કલાક લાગશે આપો તરત ઓગળી જશે બેસ્ટમાં બેસ્ટ રિઝલ્ટ છે લોકો એનું ખાલી આપણે માહિતી આપવાનું લોકોને ખબર નથી શું વસ્તુ આવે શું વસ્તુ ના આવે એ આપણા જાણકારી લોકોને આવવાની છે કે કેમિકલ મુક્ત કરાવવાનું છે આપણે ખેડૂતોને વચ્ચે કહેવામાં આવ્યો શંકરભાઈ ચૌધરી
ખેડૂતોને કે તમારે બીજો પાર્ટ આ બિઝનેસ કરવાનો ચંદન શંકરભાઈ વચ્ચે વાત કરી ખેડૂતો કે ચંદનની ખેતી કરો ચંદનની ખેતી તો એક 2000 એકર પેડા ચંદનની ખેતી કરો તો સાઈડમાં બિઝનેસ ઈ કરો તો ઓર્ગેનિક થાય તો લોકોને ફાયદો થાય ઓર્ગેનિક ની વસ્તુ વેચો તો એનો ભાવ ઊંચા આવે લોકોને ધારો કે મેં સાહેબ 5 કિલો માં કે 10 લાખ લોકોને એક तरह ઈગો થઈ ગયો તરત પાણીમાં ઉબળી જશે ભૂમિ તરત ઉબળી જશે તમે મિક્સ 89 નાખો તો સારું અંદરને તરત ઓગળી જશે બીજું ઘણા બધા ટાઈમમાં આપણે લાયા નહીં ઓનલી 10 ડેમાં કરવાના છે બીજા ડેમાં નેક્સ્ટ ટાઈમ કરતા બધી મરચરનું થાય બધી વસ્તુનું નેક્સ્ટ ટાઈમ કરશું શેર કરશો ને તો લોકો લેશે આપણા વસ્તુ લે કોઈને વાત કરાવી તો કોઈ વસ્તુ જેને કહે કે બોલે ના બોલ વેચાય આપણી વસ્તુનો જેટલો તમે શેર કરશો ને એટલે તમારી તાકાત છે તમે રોજના 2000 રૂપિયા કમાઈ એટલી તાકાત છે પ્રોડક્ટ બેસ્ટ છે એના બધી પ્રોડક્ટ પથરીની વાત કરું તમને પથરી મારે પોતાને જ સર્દી ઓનલી 7 થી 5 mm મેં વજન મારી ગેરેજ છે તો એન્જિન વજન ઉપાડવાનું કોઈ દુખ નહીં ઘોડી લીધી કોઈ લીધી નથી ઓનલી 2 બોટલ લીધી ઓનલી 2 બોટલ